પરખા તમે પૈસા વાળું શું કરે? એટલે પૈસા વાળું તો સેટ કરી નાખશું બરાબર. એને જમીને આપણે દેખાડી દીધી બરાબર. હા પછી સહી સિકાઈ થઈ ગયા બધું બરાબર. કમ્પ્લીટ થઈ ગયું હાલ દીધું બધું. હવે એને પૈસા દેવાના હતા એને વરાવીને બરાબર. એ દેવા આવવાનો હતો પણ એ શિખર હજુ આવવાનું કહેતો પણ આવ્યો નહીં હજુ કે થોડું ઉતાવળ રાખજો કારણ કે મારા વોટ 10 વોટ છે ખેંચી ગમે ત્યારે જઈ શકે એટલે કરો થોડું ઉતાવળ કરજો. અલા ઉતાવળ તારાથી વધારે મને યાર હોય કેમ કે હું પછી પૈસા ના આવે તો પછી સેટિસ્ફાઈ થાય મારું બધું. ના કે ઓલા કાંડી કાકો સરપંચ બને રહે ને હા. ઈયન બંને વોટ જવાની તૈયારી છે હવે ના ના એવું ના કરતો ફોટા. એટલે થોડું ઉતાવળ રાખો એટલે અરે ઉતાવળ તો ઈ આવે એટલે ફટ દઈને પેલો તારે પકડાય બસ. આજો હા પરખા ઓહો આવો સરપંચ સાહેબ. આમ જો તમે હવે કીધું ગરમ હશે આની ઉંમરે જેટલી હાલ યાદ કરા અને હા તરત જ પ્રગટ. નારાયણ જમી હા હે. પણ ઉંમર તો હોય જ ને હારી કેમ કે આપણે આખો દાડો હે કામ પ્રગટ. કરતા. હા અમે ખીચું ગરમ થઈ ગયું હશે ખીચું ભોડું ચા તમે હજુ પૈસા જ નહીં હાલ્યા શું અડધા જ નહીં હાલા. ગોરધન બાળા સંગા ચાલ્યા ગોરધન મુખી નહીં ગોવર્ધન તો ઈ હજુ આવ્યો જ નહીં મારા કાન ભેગો જ નહીં થયો કેટલા હાલા એને? અડધા ચાલ્યા અડધા હાલી દીધા હે? ઓવે મેં એને કીધું તું કે મને આમ હિસાબ તો કેજી કે આટલા થયા એમ કે બધે દેવાના હે. આ ભાઈ આવ્યો તો એને હાલ્યા નહીં હજુ એને. બુચ ના મારે ના ના પૂછતો નહીં મારે મને વિશ્વાસ છે કેમ કે આને પૈસા દેવાના બાકી હજુ 2-3 જગ્યાએ દેવાના બાકી છે. આને કેટલા લાવવાનું નક્કી કર્યા એ 10 તો- વોટે એટલે એક વોટ ના 7000 એ વાત થઈ 70,000 ની વાત થઈ હતી પણ ઈ તો ઈ કે સમજીને કે આપણે કે 20,000 નહીં લઉં એમ કીધું 50 હાલ દીજો લો હવે તમારે એમ વાત કરી છે. તો ઉતરા બાદ જાતો નહીં પાહો ચમ આવતા ચમ પછી આવતા પછી મારું ઉભું રહેવાનું છે તો વાંધો નહીં તમારે 20 વોટ લઈ દીધી ત્યારે હા, એટલે જોજી ના ના બરાબર ને કે વિગો વેખ્યો હે હવે એલા થોડું લમણો રાખજો મારો નકર મને પૂરો કરશો તમે. તમારે 2 વીઘા વેચી નાખવાના બીજી વીઘા સરપંચમાં ઉભા રહો તારે અલા એને તો આપણે લાવી દઈશું પણ આલી ફેરે નહીં આપણે ટેકો કરતા આપણે આવી જાય પછી વાંધો નહીં. એટલે કહું બરાબર ટેકો કરજો હાલો પરખા ભાઈ હવે અહીંયા તો ફૂલ સપોર્ટ હે કેમ કે એમને તો પેલા જે જમીન વેચીને આપણે એમાં હાથ તો ઉપાડી દીધા છે આપડા. હાથ તો લઈ ગયા. पलखो पलखाना घले जाता हूँ कारण के पलखाना में समाचार हफला है पूछता हूँ कि भाई सरपंच में लेवा दे वरना 5 वाला हमारे लली लेवा दे जो मानी जाए तो बिन हलीफ કરી નાખા નકે કે બધે પહેલે થઈને મારા હારા પૈસા ખા ખા કરેલા બધી બાજુના અને ખેતર વેખવાની તૈયારી છે મને એવું સમાચાર મળે પલખાન ઘલે જવા દે મને બીજો મેલ નહીં પડે કાંદી કાકા નહીં લાવી હાલ પર પલખાજી હો તમ છે મજા મજા બેહો બેહો. તો પેલા કેવું હે સરપંચ હે મજા હે એ હું શું કહું હા મને એવું લાગે કે આ બિન હેરફેરમાં આયા આપણું કામ થઈ જવાનું. 100% લાગે યાર રે ને ખબર હે કે- સમાધાન માં આયા લાગે લાગે 100% પાણી બેહી ગયું પાણીમાં 100% જેમ કે આપડી ટીમ આખી આઈ આવતી રહી વધા બે હા એટલે ફસાણા ભાઈ રે. ઓએ લાગે એવું મને એવું લાગે. પલખાજી હા એક વાત કરવા આવ્યો હું. બોલો બોલો. સરપંચ ને રાણીઓ રણ્યા હા હા થોડા તું તો અહીં બેઠો એમ ને ચમ ખાલી કહું રહો સરપંચ હા ખાલી પરખ બોલો કરવા આવવું પડે. ચમ તો પરસ બોલા કરવા આયા આમાં તીંગે પરસ ને આયે પરસ આમાં તો બી મકા દે હકે રહેવું પડે બે બાજુ ના ના એવું નહીં એ તો વિશ્વાસ રાખવો પડે થોડો તો અડધી લાતે પરખાન ઘરે શું કરે રા પરકારનો ફોન આવ્યો તો તું આયો નહીં અડધી રાતે ઈ આવે એમાં શું તારે. હોય? તો હું તો એટલું કહેવા આવ્યો તો ખાલી હમ કે ઓનના 5 વાળા લેવા દો મને દિન હરે થવા દો ના ઈ વાત તો પેલી આપણે 66 વર્ષે કરી હતી આપણે હા પણ તમે હે ને ઉભા થઈને હડતા થઈ ગયા હતા કાકો ભત્રીજો હમ. એટલે તમારે સેટ નતું થયું એટલે પછી આપણે ના થાય જેમ કે આપણે તો હવે જમીન ઉપર સવાલ મારી વાત આવ્યો. સાંભળો આ એક વેચો બરોબર છે. હા તમે બી રહેવા દો હા મને ફોર્મ ભરવા દો તમે બી રહો ઈ ધંધો તો સરપંચ છે ને આદે ના થાય ને કાલે ના થાય તમે ખોટા બી પાણીના પૈસા રાખો પાણી જેમ વાપર ઈ લાગશો નહીં પલખું ચેટલામાં આવેલું મને ખબર પડી મારા કરતા પૈસા ખૂટે એમ નહીં કાંતિ કાકાને હાથ કનો ઈ તો જો ખાલી એ તોતલા કને પૈસા એટલે પણ મને એટલી ખબર પડી આ તો મને તારા ઉપર થોડી દયા આવી કે મેં કીધું પલકામ જાતા હું કે ખેતર વેખેલું હે વેખી ના દઉં શેતન નો તો વાંધો નહીં મારા ઘરે પૈસા ખૂટે એમ જ તો નહીં. તાહી કુટે બાપ દાદા ની હતી વેકેલા હો થલપત માં બહુ એમાં હારીને બેઠા હશો એટલે આરે ચાઈ બે પૈસા બોલો. જ ને. પૈસા ઈ વેરા એટલે ઊભું થવાનું હે ભલે પૈસા બધું વેચવું પડે બાકી તમને પાડવા એટલે પાડવા વટ આપણો જાવો પડે. એ નહીં મારી વાત નહીં. આ બસ આનું ખેતર કોણ લે વેચી નાખો એ તો મેં બાકી રાખ્યું હે તાર બા ખા રે એકલો ભલે ખાલી હું બહાર નો ચૂક આવીને રાખે એના કરતા ગામનો રાખે હું ખોટું કેટલામ લાગે ઘર શીખે કરોડમાં વેચી રાખ્યું. નાખો બાકી. હે કરોડમાં આ પરખો ભિખારી થવાનો હે ભિખારી ભલે વટ ની વાત હે ને ઘર શીખે વેચી નાખું બધું વેચી નાખું બાકી પડવાનું થાતું નથી. બરાબર પરખો હવે ના ઢીલો રે હા, બરાબર. કરોડ આયા. તમે કરોડ રૂપિયા લાયત લાય જાય ઓલે
આપણે ગામની બધી ગ્રાન્ટ આવી હતી જ ને મૂર એ તો ઈ દોય ને સરપંચ ગ્રાન્ટ હતી ચા વધી આવી હતી સરપંચ ને બીજું શું હોય? કરોડ રૂપિયા આવી જતા લાગે ઈ ભલે ઈ પણ ગમે એવો રહ્યું ખરા ટાઈમે આપણું કામ એને કર્યું. એવું તેમ ને? હા આપણું કામ થઈ આ તો મને એમ થયું તમારે હાલવાની શું જમીન બમીન જમીન ની વાત નહીં કરવાની મલ ભાઈ, મારા કન પૈસા એટલા હે ને કે પલખાને ભોભો વેચી નાખે ને તો ભોભો વેચાઈ નાખું બોલ પલખાને. હાલ કેજો હું રાખેલું બીજો હું ઈ તો અમને ખબર, તમે ગામના પૈસા બધી લેર કરેલા હો, ગામના પૈસા ચા હે અમને બધી ખબર પડે. એ ગામના પૈસા નહીં, ગામના પૈસા શું ઈ કરવાના? હાલ કોલ હું અવતાર પલખાન ભેળો થવા આવ્યો કે કેટલા પેલા પલખા કન બેઠા એ ખબર પડી ગઈ. હા બાર તને કહું, હા આ થલપન અને ઓલું લાનિયું બી આયા તમારા કન પૈસા માંગવા. એ તો ભલે ના આવે, એમાં શું થઈ ગયું? હવે ઈ તો આવે તો ખરા. સરપંચ તારા કને માંગે. ચૂંટણી આવે છે. જઈ જવાય એવું ના હોય ભાઈ ભાઈ માં વિખવાદ નહીં કરવાનો. તારે. હું કહું ફરવાનું બધું તો મત કરે જેવું અમે તો કહું તો તમે એટલા ના તોતરો ના, એટલે ઈ અમારો. તો પછી બરાબર સાચી વાત. મત કને આલું હોય તો તારા ઘરે ભાઈ બેહું ને એના ઘરે બેસો ના, અમારો. ના, ના, કોઈ ના, ના. તારે. આપણે ના હાલું ના હાલું અમારા હાથમાં હે ને. આપણે કોઈ દી ના પાડી મતદાન કને કહેવાય? આપણું મનનું. હા એટલે મતદાન તમારે દને કલવું હોય એને કરી જો તમારે પલખાન દેવું હોય તો છૂટી, ખાનદી કાકાને દેવું હોય તો છૂટી, કારણ કે ઈ તો તમારે બહુમતીથી બધાને જીતવાનું હોય. બરાબર, જેનું મલ કહે ઈ બાજુ હાલે. પણ એમ નહીં. પાતો હાથું કોણ સરપંચ, મને કઈ થોક નહીં થયો અડધી રાતે આબર, પણ મને એક જ વાતનું દુઃખ થતું કે પલખા કાન કાંઈ વધ્યું નહીં. એક બાપ દાદાનું ખેતર હતું એ પલખે વેખી માર્યું એટલે માલે આબુ પડ્યું. બાકી બીના લીધો આગે કશું કે વધ્યું નહીં. હજી તો વટ હે પડશે એટલે પછી ઓછો થશે. તે પડવાનું બાપ દાદાની વેખીને સરપંચ ના બનાય. અરે આ વટની વાત હે ને, તમે હેઠા થઈ ગયા તા. અમે બિના રૂપિયાનું કીધું હતું, તમે ઉભા જ નતા રહ્યા. મને કઈ એટલો બધો થોક નહીં બી લઈને ખાવાનો. બરાબર, આ તો ખાલી મને તારા પર દીવ બલ્યો ને પલખા એટલે ના આયો. જીવ અમને હજુ કદાચ ભરે કે અમારું આ ખેતર વેકાયું લાવો અમે અહીંયા જાય. આ તો તમે આયા એટલે તમારે પડવાની તૈયારી ખરી. કોણ પલે હે ને ઈ તો ઈ તો દેખાશે. હમણાં ખબર પડે હે. અને ફોર્મ ચાર ભરવાના ફોર્મ ને ફોર્મ આ 25 છવ્વીસ નું આવશે લગભગ. એવું? હા એ તો ફોર્મ. હા એ તો તૈયારી થઈ ગઈ આપણે બધી. હમ. હા આપણે જીતવાનું તો ફાઇનલ છે. બરાબર. ત્રીજો કોઈ ફોર્મ નહીં ભરતો ને? કાલ ભરવો જ ભલો તમ તાર તમારે માર તો 5 વાર મળી રાખો, આવતા 5 વાર ભરવા. હક્કા ધક્કા ભરવા. સાચી વાત. તારે. આપણું કામ થઈ ગયું હોડું. એ જ. હાલો સરપંચ પરખાન ટેકો પડ્યો. ટેકો તમને કહું, તમને કીધું તમારે મેલું કહો, તમને ટેકો કર, હું ચા ના પાડું. એવો ટેકો મને થોક નહીં યાર. એ જો મારા કાન પૈસા ના હોત ને તો હું તે દર પરખાન બિન હલીફ થવા જ દોત. પણ મને ખબર જ હતી કે પલખો ચેટલા પાવરમાં હે. બરાબર, જો પાવર માં કોને કહેવાય ભાઈ? પૈસા હતા એટલે ઈ બિન રૂપિયા આપડી થવા દીધી. બિન હલીફ નહીં થવા દેવાનું. સાચી વાત કરું ને એ વાત ઈ ઈ પૈસા ખરા વાળાને તાકલે નહીં. ખબર પડશે પલખા કે શું લેવા તને બિલ હલીફ ના થવા દીધો. ના ના અને મારા તારા ઉપર થોડો પણ આપણો સરપંચ તમે આયા હા. પછી અમારે આવવાનું હતું બરાબર. હમ. મેં કીધું બિન રૂપિયા મને આલો પછી હું તમારે આલીશ. ના કે અમારે કે ભૂર એવું જ છે. જેમ કે પૈસાનો પાવર બોલતો હતો ને. એ સાચી વાત. અને તમારે હવે થિયેટર નો પાવર બોલે થિયેટર લગીન. અરે ચેતનનો પાવર નહીં વટની વાત છે યાર. કશું વાંધો નહીં. 25 તારીખે ફોર્મ ભરાવાનું છે, 30 તારીખે આપણે ચૂંટણી થવાની. બરાબર, મારી વાત તો સાંભળો. એક વાર બધાને ભેગા તો કરો. ઈ ધંધો નીકળવાનો. હું તો જોલો ગલે આ તો પલખા ઉપર જીવ બળ્યો મને. ના 10 વાગવા આયા. એમાં જીવ ના પાડવાનો હોય, ચૂંટણીમાં જીવ ના કશું વાંધો નહીં. હાલો આપણે ને. હાલો. પુત્રા હમ. આપણું યાદ છે ને? ઈ તો મને ખબર છે, પણ તું મને એવું લાગે કે પલખાને જીવવાની. એટલે આ પણ હાલો, ભૂલ તો યાર. નહીં આપણું. ઈ તો કશું વાંધો નહીં. હા. વીચવાની ભૂંડે તને માલા ઉપર વિશ્વાસ તો હે. આપલા ઈને શીરો ઉતરે ના ઉતરે ને અને આ તો તું એ જ હવે થાશે. પૈસા કાંઈ ના આયા થાય. તો અહીંયા ને. કતુંય ના થાય, કતુંય. તોતરો જ જ્યો. હે તોતરો જ જ્યો. જાય જ ને. ભારી ગયો કે આ બધા મારા બેટા તાપ કરીને બેઠા હે, કઈ ખે ખરું. આ તો આપણે પૈસાનું કેવા પણ એને ખબર નહીં કે આ શું હે. દયા નહીં ખાવા આવ્યો કઈ જોવા આવ્યો તો. ખોટા કંજા કે છે હમ. સરપંચ ને રાણી અહીંયા બેઠા હે કે હા અડધું ગામ લઈને બેઠા હે કે પણ વાત ચી કરી કે બિને રૂપિયા મને આલો. બિને ઓય. રૂપિયા તમને આલવે તો શેતર શું લેવા મેં વેકો એ સાચી હતો. તો પણ મેં આ નામથી ના લાગતો પાહો. અરે ના નાખો મોઢ તમારે જેવો ને હાથ હોય એવું નથી હા લાગતું જોજી હશે. પાહો. તો પછી એ ભલે કીધા કરે. આપણે તને ખબર હે ને વોટ કરી વીઘો વીઘર પાહા 5 વીઘા લેવાય. હા તો પછી તારે. અરે 5 માં લેશો અઢી તમારે હું આલીશ. ના ના ગામનો બુચત માલ લેવાનું, પેલું ઘરનું સાદું કરવાનું. ભાઈ સરપંચ જે થાવું થાય ગામનું તો એવું એમ પેલું ને? ઘરનું પૂરું કરવાનું. જે વાંધો ગાઢાઈ તો ગાઢાઈ પૂરા કરવા કે ના કરવા. હા એ તો થઈ જશે. તારે પેલા કામે કરવું પડે ને. આમ તો 5 વર્ષ છે ને ભારે નહીં. હા. આવતા 5 વર્ષ કોઈ નહીં ભારતું. હા એ વાત સાચી. તમે આવતા પૈસા તો- આલો ને પછી. આવતા તો ભોલે તમારે લાવવાના છે ને. એ આવતા જ લાવવાના. એ સાચી વાત. આ ના જેવા ઉભા થઈ ગયા તો પાછો વીઘો વેખવો પડે. અને તમે પૈસા આલજો. અડધા આયા હે પૂરા અડધા એ કરજો. પૂરા કરી દઈશ. આ ફોર્મ ભરશો ને હમ. એમાં બધા પૂરા કરી દઈશ.
જો ને સરપંચ હા હવે આ તોતરો વાપરીને ગયો હવે આપણે બિયાનું હમ. એટલે એને ઘરે જઈને કાંડી કાકા ઘાજ પટી નહીં કરે એ ભલે જ કરતો હોય હે આપણે ચેલા ખાતા હવે ઘાત નહીં પણ હવે આપણે એક બાજુ પેમેન્ટ મળશે બે બાજુ બૂચ મારવાના હતા આપણે જો એ નહીં હાલે તો પસ્તાશે હાલશે તો પસ્તાશે હમ. કેમ એનું કારણ છે જો કે પૈસા હાલ્યા હોત તો કે હારું હાલશે કે નહીં હાલે એને એવું થશે આ વાત સાચી. ને નહીં હાલે ના હાલે તેમ પૈસા હાલે તો હાલે તો હારું હતું એટલે આપણે કઈ ચિંતા નહીં પૈસા તો હાલ થઈ રહ્યા સમજે આપણે વાતો રીતે કરવાની એ વાત સાચી સારું લગાડવાનું ખાલી એમ કોણીએ ગોળ સોટાડી દેવાનો બરાબર ના સાટી કે નહીં કાંઈ નહીં રેડી તારે એટલે ચિંતા ના કરે પૈસા જ લઈ લેવાના બૂચ જ મારવા આપણે બિયારણ બીજું શું કઈ સરપંચ ના લીધે આપણે ઘર નહીં પડે કઈ તો ભાઈ એ તો એના ઘર ભરવાના મેં સરપંચ કરી મને ખબર હવે હું શું કહું આપણે હુસો નહીં આવે સારું જડો કાલ વર્ષ પછી એ સાચી વાત કરવાની વાંધો નહીં વાંધો નહીં ઢોળવાનું હે હોવે ગોટા બોટા કઈ કરતા પછી કંઈક કાલ કાંઈક પ્રોગ્રામ રાખો તો કઈ ગયો હે કે હુકા ઉડે હે તો એવું નહીં હા આપણે ગોરધનભાઈ નહીં આવે એટલે બધી તૈયારી કરે પછી બધું થાય એટલે આજ તો હોઈ જાય હા નડો કેમ કે 4 વાગી જાય વાંધો નહીં એટલા માટે બરાબર હાલો એ સરપંચ જોડે